બેન છે, 18 બેન છે. અમે જેટ સ્પ્રે લઈ જવાના છે. કેમ કે એને ખીરાવડમાં બાથરૂમ નાનું એવું છે ને એની અંદર સ્પ્રે નથી એટલે દીકરી ડુપ્લિકેટ જ છે આ ટૂંકમાં ઝેરોક્સ મશીન જ છે. અમે મેકડોનલ્ડ્સમાં આવી ગયા છે. મેં ઉપર અમે કીધું હતું પણ અત્યારે અરે હોશિયાર રોકાવાય એમ પણ બહુ અમારા વ્યૂ તો રાખવામાં છે તો ઘરે આવશે કેમ થાય અમે થાય બધા ભાઈ તો અમારે તો ફાઇનલ થઈ ગયું અમારું તો થઈ ગયું ને તમારે આવવાનું છે ટોપ સિક્રેટ. હા 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 મજા આવે છે. ઓહો, પહેલો બોલ 6, બીજો બોલ 4, ત્રીજો બોલ 4. તમારે કેમ નથી આવડતું? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે અમારા ટૂરનો બીજો દિવસ છે અને અમે આજે આવી ગયા છીએ રાજકોટમાં. મારા માસીના દીકરા છે વિજયભાઈ એમની ઘરે અને અમારા એક કહેવાય ને લાડલા માણસ વ્યક્તિ છે, બહુ જ કહેવાય મસ્ત મજાના છે. અમારે યાર સિંહ જોવા આવવાના છે. આવવાના છે ને તમે એને સિંહ જોવા આવું ને તૈયાર થઈ જજો. અને રાજકોટમાં જો આજે આખો દિવસ રાજકોટમાં છે ને બપોર પછી કે સાંજે અમરેલી અને ત્યાંથી જાફરાબાદ જોઈએ અલગ અલગ ક્યાં કઈ કઈ જગ્યાએ જવાય એમ છે. અને ઘર બહુ સરસ મજાનું વિજયભાઈ તમે બનાવ્યું છે. સરસ મજાના ગાંઠિયા ખાવા રાજકોટમાં આવ્યા. કેવું લાગ્યું મમ્મી? કેવું લાગ્યું? આ સોસાયટીનો મેઇન ગેટ છે. ક્રિકેટ રમે છે આ લોકો. પેલું ગાર્ડન અને હજી એક પાછળ એક ગાર્ડન છે. આખી કાચની બિલ્ડિંગ છે. તો ભાઈ અમારા મામાનો દીકરો અમરેલી રહે છે અને અત્યારે મેં રાજકોટ કહેવાય ને મુલાકાત થઈ ગઈ અને નાનપણથી કહેવાય મિત્ર કેવી કે મામાનો દીકરો કે ભાઈ કે નાનપણથી અમે આરે મોટા થયા છે. જ્યાં વેકેશન પડે ને એટલે ભેગા થઈ જવાનું એવું માસી ઘરે મામાની ઘરે એવું હોય તો બરાબર ને મયુર? હા, મયુર અમરેલી રહે છે અને ફેબ્રિકેશનનું કામ ખૂબ જ મોટું અને ઘણું બધું બનાવે છે. મયુર શું કરે ત્યાં અમરેલીમાં? અમરેલીમાં આપણે સનેડા બનાવીએ છીએ, ડીઝલ રિક્ષાનું કામ ધંધો કરીએ. તમારે ડીઝલ રિક્ષા બનાવી હોય ને તો તે જ સનેડો બનાવો હોય તો. અને કેટલા દિવસ રાજકોટ? 2 દિવસ છે. રાજકોટ 2 દિવસ. અમારા કુમારને થોડીક તબિયતના હિસાબે અત્યારે મયુર અહીં રોકાણો છે. તો સુરત ક્યારે આવવાનું છે? સુરત હવે દિવાળી ઉપર. દિવાળી ઉપર. આ દિવાળીની વાતો કરે કે આવતો નથી, ખાલી બહાના બતાવે છે. મારે એવું લાગે છે કે ભાભીને ફોન કરવો પડશે. કઈ દિવાળી નક્કી કરી? હા અરે હોશિયાર કઈ અમે એને કેજીમાં આવવાનો છું. હા હા પછી મારા મેડમ ફરવાના છે. મેડમ ફરી જાય. કેમ મેડમ ફરવાના? તું ફરી કે મેડમ ફરી? મેડમ ફરી જાય નવા મેડમ નો આવે બધાને. પણ તું ફરવાનો, મેડમ નહીં રે, તારે ફરવાનું. નવા મેડમ પાસે તારે ભણવા જવાનું. ભાઈ એવું કહે છે કે હવે હું છે ને નવા સ્ટાન્ડર્ડમાં જઈને તો મેડમ ફરી જવાના છે. એટલે હવે મેડમ ફરશે કે ભાઈ ફરશે એ જોવું પડશે. કા જોઈએ કોણ ફરે છે એમ ને. મજા આવે ભણવાની? મજા પૂરી થાય એટલી વાર છે. મસ્ત રાજકોટ ટોન છે પૂરેપૂરો. બરાબર ને? બરાબર છે ભાઈ. તો બીજું શું કેવું છે અમારા વ્યુઅર માટે કંઈ? આપણે બધા રાજકોટ ફરવા આવે, સુરત ફરવા આવે, ક્યાં ફરવા આવે, ક્યાં જાય બધું વેકેશનમાં? જો ભાઈ 2 ઘર છે અમારે. એ ક્યાં આવે? ચોથા માળે ને પહેલા માળે 2 ઘરે આવવાનું છે. રોકાવાય એમ પણ બહુ અમારા વ્યૂ તો રાખવામાં છે તો ઘરે આવશે કેમ થાય અમે થાય બધા ભાઈ. તો અમારે જો ફાઇનલ થઈ ગયું અમારું તો થઈ ગયું ને તમારે આવવાનું છે. તો તારું નામ કહી દે. બરાબર ને? અને ક્યાં આવે? રાજકોટ આવવાનું. એડ્રેસ પર સંસ્કાર સાનિધ્ય કે ક્યાં આવે બધાય? સંસ્કાર સાનિધ્યમાં આવી જાયજો. તમે જેટલા હોય એટલા બધા આવજો ને જમવા રોકાઈજો એમ કહે છે. ખવાય એમ નાસ્તો એથી કરવાનો છે આપણે. રાત કાંઈ નાસ્તો શું મારો મળે છે? તો બિસ્કિટ તો બધા મોટા થઈ ગયા, બિસ્કિટ નહીં ખાય. એને તો કંઈક નાસ્તો સારો ગાંઠિયા મસ્ત મળે તમારે રાજકોટમાં. ગાંઠિયા સારા મળે છે ને? ગાંઠિયા જલેબી
ભાઈ તો તમે આવજો. અમે જો રોકાઈ ગયા, હવે નક્કી કરી નાખ્યું. હવે ગાંઠિયા ખાઈ લીધા, જલેબી બાકી રહી છે. અરે ગાય તમારે ગોળો બહુ સારો મળે છે, અને ગોળો ખાવા જાવ આપણે. થઈ ગયું, હાલો આપણું આજ હાંજનું પાકું. 2 વસ્તુ થઈ ગયું. હવે અમે લોકો અહીંયા છીએ ગાડીમાં જ આવી છે બીજી જગ્યાએ આટું એ લાઈનમાં બેસી ગયા છે. હવે ગાડી લઈને આવે છે એટલે ને અહીંયા બધો અમારો સામાન છે. શું કહે છે તું? દૂર રખાય કેમેરો આર્યા. હે તું કહે છે? કાંઈ નહીં, આ મને કઈ રોકાવાનું. તમે શું કહો? રોકાઈ જાવ એમ. બાય બાય. બાય બાય. કેમ જાવ છો તમે? બસ છોકરા અમે પછી આવશું. બાય. અત્યારે પારસભાઈ હારે અમે 2 ફરવા જઈએ છીએ. ફરવા એટલે આટો મારવા, રાજકોટનો આટો મારવા જાય. અને મમ્મી ને પપ્પા બધાને ઘરે બેસવા ગયા. બધાને ઘરે વરસમાં આટો મારવો પડે ને. અત્યારે પેલા મોલમાં જ આવી છીએ ને, અવાજ થોડો કપાતો હશે કદાચ. બહુ મોટો મોલ છે, મસ્ત. કેવો લાગ્યો રહ્યો મોલ? મસ્ત. મસ્ત છે. कुछ कहना चाहोगे आप? નહીં. રાજકોટના મોલમાં બધું મળે, બધું. પણ આનું નામ બહુ અઘરું છે. હવે આ એસ્કેલેટર તો ઊંધી પડી. અમને લાગ્યું આ ઉપર જાય, પણ આ નીચે આવી તો આખું ફરીને હવે ન્યા ઠેક જાઉં, ન્યા ઠેક. બધું જ મળે છે. ગેમ ઝોન એક જ ખુલ્લું હતું. અત્યારે મોલની અંદર બધા બંધ છે એટલે પાછા ચાલુ છે. બધું બંધ છે. આપણે જાવી પાછા. બીજા મોલ હવે ક્યાં જવાનું? આઈનોક્સ રિલાયન્સમાં. રિલાયન્સ મોલમાં જાવ. હવે ક્રિકેટ રમવા લઈ જાય છે નહીં આર્ય? બેટ આર્ય કયું છે તું? સાલ બહુ ભારી છે. બધા ભારી છે. એ તો છે મસ્તીનું બેટ લઈ લે. તને જે ફાવે ઈ. મજા આવશે. કાઈ ભારી લાગે છે. હા ઈ લઈ લે, ઈ મસ્ત છે. બરાબર છે. જો બાકી આ આ લે કોઈ છે જો. કે આ લે. આ નાનું આ ચાલે. નાનું એવું છે. કોના રમવાનું? ત્રણેય. હાલ જેને તું પેલા આવડે છે રમતા? નહીં આવડતું. વિકેટ કીપર રાખવો પડશે એવું લાગે છે. બોલ આવશે. હા હા. પહેલામાં આઉટ. બોલ નાના બેટરી આવી ગઈ છે. એટલે ભાઈને બેટ નથી ફાવતું એટલે નાના બેટ પહેલા હવે તો શૂટિંગ અલાઉડ નથી અંદર, વાંધા ઈ પડે છે. આવ્યો. ચલો લેટ્સ ગો. હાર્યા હાર્યા આઉટ. વાહ ચોક્કો માર્યો. હવે આપણા પારસભાઈની વારી છે. એનું આપણે શૂટિંગ. ઓહો, પહેલો બોલ 6, બીજો બોલ 4, ત્રીજો બોલ 4. તમારે કેમ નથી આવડતું? આ ધોની. धोनी आ गया है. और આજની નેટ તૂટી ગઈ. તો કંઈ કરવાનું મન નથી થતું. એક આ બાસ્કેટબોલ છે, મેં એ કર્યું હતું સુરતમાં, ફન સ્ટ્રાઇક કરીને છે બાસ્કેટબોલ. વાહ, વેરી ગુડ. ભાઈને તમે ફેમસ બહુ કરો. સારા માણસ બહુ છે. સારા માણસ છે. થેન્ક યુ થેન્ક યુ. મળી લેજો. હા ભાઈ, તમે તમારા ટોકન છે ને. રાજકોટમાં રાજકોટમાં આપણે આવી ગયા છીએ રિલાયન્સ મોલમાં. ત્યાં આપણે દીપક ગજ્જરનું માર્કેટિંગ કરી નાખ્યું છે. દીપક ગજ્જરનું ને અંકલનું ભાઈનું સોરી કોઈ એટલી બધા ફૂટેજ લીધા હતા ઉપર સેકન્ડ ફ્લોર ઉપર, પણ બધા ડિલીટ મારવા પડ્યા. ને ઓલા વોચમેન છે ને એના કારણે. આમના કારણે અહીંયા સીધા એક મેઇન આ જોકરની આગળ જ છે. અમે છે ને ત્યાંથી શૂટિંગ લેતા લેતા અહીંયા આવતા હતા ને મેકડોનલ્ડ્સમાં,
ફ્રેન્ડના એક વિડીયોના કારણે હે ને અમારું બધા ડિલીટ મારવા વેડા બધા નથી માર્યા પણ હવે ઉપરના સેકન્ડ ફ્લોરના એક બે હતા બધા કેટલા બધા બેહીને પણ ઉતારે કાંઈ નહીં ગેમ ઝોનના છે ને બસ ગેમ ઝોનના બહુ મસ્ત પાછા આપણે તો ઉતારવાના ઈ જ ને ગેમ ઝોનના જે તમે જોયા ને એ બહુ મસ્ત હતા પણ હવે કાંઈ નહીં આપણે ગેમ ઝોનના મળી ગયા ને હવે હવે અમે મેકડોનલ્ડ્સમાં આવી ગયા છે મેં ઉપર અમે કીધું હતું પણ અત્યારે તમને ખબર નહીં હોય ને फाइनली बर्गर आ चुका है और हम खाने वाले हैं ચાલુ કરતા મને પીછા तो ये रुक जा पहले हाथ तो धो ले अभी राइफल खेला है तो अभी धोना तो પડે અમે લોકોએ ખાઈ લીધું હવે આપણે ક્યાં જવાનું ક્યાં શું બનાવે છે માસ્ટરપીસ અરે બસ 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 વાવ વોટ અ માસ્ટરપીસ વેરી ગુડ આર વેરી ગુડ કમ ઓન હા તો જો વિચારો ડોગ શું છે નામ અસંભાવ મારું માસ્ટરપીસ હતો ને એને છે ને ત્યાં ખોલીને પછી એને મૂકી દીધો હવે જે આવશે ને એ હિટલરને જોઈને બિચારો બી જા નીચે તારું નામ લખવાની જરૂર હતી તો આર્ટિસ્ટ કરીને આર્ટિસ્ટ સૌથી વધારે મજા એમાં આવી આર્ય સૌથી વધારે મજા મને છે ને પેલું ગન વાળું હતું ને બલૂન શૂટિંગમાં હા એ કોના લીધે મજા આવી છે સાહિલભાઈના લીધે સાહિલભાઈ 10 ગોળી અત્યારે આપણે પાછા અગર ક્રિકેટ કરવા જાવી તો સાહિલભાઈ હોય એ તો આપણે બોલાવો ને સાહિલભાઈ મોકલો એમ કહેવાનું હા હોય પાછું કરવા જાય 18 ની જગ્યાએ 20 બોલ આપી દે હવે અમે અહીંયાથી નીકળવી છે હવે ક્યાં જાવ આટો હવે મારવા ખાલી આટો મારશું આવા ઘરે ફાઇનલી ઘરે આવી ગયા હવે ઘરે મૂવી જોવું કે યુટ્યુબમાં આપણા જ તે વ્લોગ જોવાનું ને મમ્મી ને પપ્પા તો હજી બહાર જ છે બધાના ઘરે બેસવા ગયા તારે ક્રિકેટ નથી રમવું ને અહીંયા અત્યારે હવે જાવી મમ્મી પપ્પાની હારે બપોરના 3 વાગવાના 3:30 થઈ ગયા ને હવે જવાનું છે ક્યાંક તો જાશું હવે મને પણ નથી ખબર હવે જાવું અત્યારે મને મૂકવા આવે છે સીધી 2 વાગે આવે છે મૂકવા હાલ હવે જા તું ભાઈ તારું બાય બાય થઈ જાહે તને પગ દુખે ના ના મને સ્નીકર વાળું હે ચોકલેટ વાળું એમ ને તો દેખાડો અરે ઇરેઝર ચલો બાય હા પાકું એમ અમે પાસે બેઠા આ તો જો નવી ટેકનિક કૂવાની મને માથે થઈ ગયો કેમ કે મામા કેમ ગયા તારા મામા બહાર ગયા છે બહાર ગયા છે હવે અમે અહીંયાથી વિડીયો ઉતારવાનું ભૂલી ગયા હતા હવે ઉતારવી છે જ્યારે બહાર નીકળશું ત્યારે તો આ ભાઈ નામ શું છે શું કરે છે તારું ક્યાં નામ રહે શું છે તારું ક્યાં રહે છે પૂછી લે જૈન તારું નામ બોલીને પૂછે તારું બસ સમર્થને અને મેં ભાઈ બધા ક્યાં રહે છે ક્યાં રહે છે અમદાવાદમાં એ શું કરે છે શું કરે છે? ફોન સિવાય એનું ભણવાનું કેવું ભણે છે સારું બને કેટલામાં ભણે છે અને શું કરે છે કેટલામાં ભણે હવે થર્ડમાં આવશે ઇંગ્લિશ બે ખરખા જોયું ને? એવું છે તે હાલો જો માસીને બતાય તારા શું કરે સ્ટાન્ડિંગમાં શું કરે છે હું બધાને ભણાવીને ગ્રેજ્યુએટ થઈ ગઈ આ મારા માસી મમ્મી તારી કેટલી બેન છે આ રિંકલ મામીના મમ્મી છે હો હા અને એન ભાઈ છે ગર્ભના મામા અને ગર્ભના બા હાલો સમજો મમ્મી તારા કેટલા બેન છે મારો 18 બેન છે એમાં શિયા એક છે એમાંથી એક જાય એક હજી ઉપર છે ઉપર એક છે તમે ઘરે જઈને આ છે મારી મામી ક્યાં છુપાવ છો તમે એ છે ને એક અલગ વસ્તુ ગિફ્ટ લેવાનો પ્લાન કરીએ છીએ ત્યાં ખેતરમાં આખું ઘર છે અને અમે હું લઈ જવાના છે આપણે આર્ય હું લઈ જવાના અમે છે જેટ સ્પ્રે લઈ જવાના છે કેમ કે એને ખીરાવડમાં બાથરૂમ ના
અંદર સ્પ્રે નથી એટલે કોઈને ફાવતું જ નથી કા કોઈને નહીં, તને ફાવતું નથી. તારી હાટુ અમને કાંઈ વાંધો નથી. તને ફાવે છે નહીં તું ખીજાવડ નહીં ગયો હોય તને ફાવે છે એ ગયો છે. આ જાતો હોય આ જાતો હોય તને ફાવે છે ખીજાવડનો બાજો નહીં ફાવતું ને ફાવે છે તને ફાવે બધાને ફાવે છે? તને એક ને તમને ફાવે એડજસ્ટ કરવાનું તને ત્યાં મને ચેન્જીસ લાગ્યું ને. તારા જે નાનીમાં જાફરાબાદ હતા એમના બેન છે ગિલાવડથી ગિરધરભાઈ રામજીભાઈની દીકરી ડુપ્લિકેટ જ છે આ ટૂંકમાં ઝેરોક્સ મશીન જ છે એક આ એક શાંતાબેન એના બરાબર એક પ્રભાબેન બધી ઝેરોક્સ જ મારી ચાર ના તો કંપનીમાં મોટા છે. ફોલ્ટ ખાલી એક જ છે કે પગના દુખાવો બધી બહેનોને કંપનીમાં એના માટેની થઈ અને તમારી કોઈ પણ પ્રોડક્ટ હોય તો અમને દવા મોકલવા વિનંતી છે અને તાર રમકડો આપ્યો કે નહીં? ઉપર આપ્યા ઇરેઝર ઇરેઝર નો આપ્યો તને? ઉપર મૂક્યું ઇરેઝર આ નથી પરમ દિવસે પરમ દિવસે અરે પ્રોમિસ ના ના જલ્દી આવશો ક્યાં હવે આવતી નેક્સ્ટ વેકેશનમાં નેક્સ્ટ વેકેશનમાં પ્રોમિસ હા પ્રોમિસ હાથ મિલાવ હાથ ફ્રી નહીં હે હાથ અપ હવે ફ્રી પ્રોમિસ ભૂલતો નહીં હો હા હા રેકોર્ડિંગ કરી લેવી છે બરાબર તારું પ્રોમિસ પાક્કું ને હા પેલા ભાઈ ને બધાને કહેજે હવે આવવાનું છે મારે કે બાય બાય બધાને હા આ મારો છોકરો છો ભાઈઓ દીકરો એ છે આ તો અમારે કહેવાય ને ઘડી કયો છે હાલો આવજો બધા હાલો બાય બાય આવજો. હવે આવજે તું, હો? બાય બાય દાડી જો અમારી પાસે એક ટોપ સિક્રેટ વસ્તુ છે ફરવા જઈશ ને એમાં અમારી બધું મેન વસ્તુ તો હારે અમે લઈ જ લીધું છે અને બતાવો કઈ વસ્તુ છે ટોપ સિક્રેટ હા 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 ગાડીમાં દેશમાં જાવીને મસ્ત મજાની કેરી હારે લઈ લીધી છે અમે અને બધી જ કહેવાય ને પાકી ગઈ છે સરસ મજાની અને એક છોકરો તો એવું કહે છે કેવી છે કેરી તે આવડા નાના નાના તરબૂચ ક્યાંથી જોયા હોય ઘોળીને ખાવાની કેરી છે, બહુ મસ્ત પાકી. અને આજે અમારી રાજકોટની ટ્રીપ કમ્પ્લીટ થઈ ગઈ છે હવે પછી અમે જઈએ છીએ અત્યારે સાવરકુંડલા તો આ વ્લોગ આપણે અહીંયા જ કમ્પ્લીટ કરીએ અમારી નવી ચેનલ જૂની ચેનલને તમે બધાએ લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર ને શું કેવું કેરી ખાવા સબસ્ક્રાઈબ હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે અમારી એક છે ને એપ્લિકેશન છે ને એમાં અમારે સબસ્ક્રિપ્શનની બહુ જરૂર છે અને બધા બહુ બધા કરે છે એટલે અમને સબસ્ક્રિપ્શન યાદ આવી ગયું પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કેરી ખાવા ચોક્કસથી આવજો. કાલે નવા બ્લોગમાં મળીએ અને હવે આપણે જઈએ છીએ સાવરકુંડલા. તો કાલે મળશું.